जय श्री कृष्ण मित्रों, आज આપણે જે લેક્ચર લેવાનો છે એની અંદર એક વસ્તુ શીખવાની છે, છેદનું સમયીકરણ. શું છે? છેદનું સમયીકરણ. બરાબર. થોડુંક પુનરાવર્તનમાં સમય અને અસમય સંખ્યાની વાત આપણે કરી લઈએ. સમય સંખ્યાનું સ્વરૂપ કેવું હોય છે? કોઈ પણ સમય સંખ્યા હોય એ સમય સંખ્યાને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. બરાબર. P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં P ઓલવેઝ બિલોંગ્સ ટુ Z, એટલે કે પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ એક સંખ્યા હોઈ શકે. -0 અને પ્લસ આપણી જે પૂર્ણાંક સંખ્યા છે એમાંથી કોઈ પણ એક હોય, જ્યારે Q બિલોંગ્સ ટુ N, એટલે કે પ્રાકૃતિક સંખ્યા આપણને હોય. જો આ સ્વરૂપમાં કોઈ પણ સંખ્યાને તમે દર્શાવી શકતા હો તો આ સમય સંખ્યા થાય. તો અસમય કોને કહેવાય? તો કે આ સિવાયની જે કોઈ સંખ્યાઓ છે કે જે આ સ્વરૂપમાં નથી દર્શાવી શકાતી, એ બધી અસમય સંખ્યા છે. દાખલા તરીકે √3. બરાબર. √3ના છેદમાં કાંઈ નથી, એટલે એક તો હોવાનું. √3 નોટ બિલોંગ્સ ટુ Z, એટલે કે √3 પૂર્ણાંક સંખ્યામાં આવતી નથી. તો તેથી આ સંખ્યા કઈ સંખ્યા કહી શકાય? આપણે અસમય સંખ્યા આપણા માટે છે. બરાબર. હવે આ જે આપણે ભણવાનું છે છેદનું સમયીકરણ. હવે શું છે? છેદના સમયીકરણનો મતલબ એવો છે કે કોઈ એક અપૂર્ણાંક તમારી પાસે છે, આ અપૂર્ણાંકનો છેદ અસમય છે. બરાબર. કોઈ અસમય સંખ્યા છે. જો તમારે આ અસમય સંખ્યાના છેદને, માત્ર કોને? છેદને, અંશની વાત નથી, છેદને સમય કરવો હોય તો કઈ રીતે કરવો? દાખલા તરીકે એક સંખ્યા છે 1/√2. √2 એ અસમય સંખ્યા છે. એનો મતલબ કે આનો છેદ છે એ અસમય છે. હવે આ છેદને, અસમયને આપણે સમયમાં રૂપાંતર કરવો છે. તો સૌથી સારામાં સારી મેથડ કઈ છે? તો કે આ જે √2 છે એને √2 વડે ઉપર અને નીચે ગુણો. કેમ ભાઈ ઉપર નીચે ગુણવું પડશે? સ્વાભાવિક છે કે મારે ઘરની કોઈ વસ્તુ ઉમેરવી છે તો બાદ કરવી પડશે, જો ગુણશું તો ભાગવી પડશે. તો 1/√2 ને ઉપર નીચે હું √2 વડે ગુણું તો ઉપર આવશે √2 અને નીચે √2 ગુણ્યા √2, એટલે મારા માટે થઈ જાય 2. બરાબર. 2 વાર ટોપી ભેગી થાય એટલે એક ટોપી નીકળી જાય ને. તો આ બગડો છે એ છેદ કેવો થઈ ગયો? સમય સંખ્યા થઈ ગઈ. અંશની વાત કરતા નથી, માત્ર આપણે છેદ ઉપર ધ્યાન આપવાનું છે. તો છેદ સમય થઈ ગયો એટલે આ છેદનું સમયીકરણ કહેવાય. તો આ √2 વડે ગુણ્યું તો એના સિવાય કોઈ એવી સંખ્યાઓ ખરી કે જેના વડે ગુણી તો પણ આપણને છેદનું સમયીકરણ થાય? ઘણી બધી. દાખલા તરીકે આ 1/√2 છે, જો હું એને √8 વડે ગુણું, કેટલા વડે? √8 વડે, તો ઉપર આવશે √8, નીચે √8 ગુણ્યા √2 એટલે √16. √8 16નું વર્ગમૂળ 4. જો છેદનું સમયીકરણ થઈ ગયું તો કોના દ્વારા થયું? આ √8 વડે થયું. બરાબર. ઘણી બધી સંખ્યાઓ છે. બીજી એકાદી સંખ્યા લઈએ. જો 1/√2. બરાબર. હવે જો તમારે માત્ર છેદને કયા સંખ્યા વડે ગુણતા સમય થાય એટલું જ કીધું હોય, બરાબર, માત્ર સંખ્યા જ કીધી હોય, તો તમે આમાં √2 પણ લખી શકો. √2 કેન્સલ. જવાબ શું આવ્યો? 1. બરાબર. આ માત્ર છેદનું સમયીકરણ નથી કર્યું, મેં આ શું શોધ્યો? √2 એ સમયકારક અવયવ થયો કહેવાય. શું કહેવાય? આ સમયકારક અવયવ, કે જેમાં √2 વડે ગુણતા છેદ છે એ રિમૂવ થયો, તો આપણી પાસે જે સંખ્યા મળી કેવી મળી છે? સમય સંખ્યા મળી. બીજી સંખ્યા આવું પણ કહી શકો કે 1/√2 બરાબર 1/2√2.
બરાબર, 1√2 હતું એની જગ્યાએ 2√2 લીધા, તો આ મને મળશે 1/2 ગુણ્યા 2, તો 1/4. છેદનું સમયકરણ નથી કર્યું મેં શું કર્યું છે, કઈ સંખ્યા વડે ગુણતા છેદ સમય થાય, તો આ તમારો સમયકારક અવયવ થઈ ગયો. શું થઈ ગયો? આ સમયકારક અવયવ. આ બે વસ્તુ છે, બે અલગ અલગ છે. જો માત્ર તમને એવું કે સમયકારક અવયવ શોધો તો તમારે ઉપર અને નીચે ગુણવાની જરૂર નથી. પણ જો છેદનું સમયકરણ કરવાનું હોય, કોઈ સંખ્યા વડે ગુણી અને સમય સંખ્યા બનાવવાની હોય છેદને, તો તમારે ઉપર અને નીચે બંને જગ્યાએ ક્રિયા કરવી પડે. અહીંયા માત્ર આપણને એવી માહિતી માંગી છે કે આ સંખ્યાને કેટલા વડે ગુણતા છેદ છે એ સમય થાય. માત્ર આપણે ગુણાકારમાં રહેલી સંખ્યા દેવાની છે. દાખલા તરીકે હું એમ કહું કે √5/√7, બરાબર, મારે માત્ર શું કહેવું છે, સમયકારક અવયવ. તો આમાં હું √7 વડે ગુણી નાખું, છેદમાં છે તો અંશમાં ગુણી નાખું, તો √7 કેન્સલ થઈ ગયા. શું આવી ગયું? √5. છેદમાં કાંઈ નહીં એટલે કેટલા આવ્યા? 1. તો એકડો છે એ સમય સંખ્યા છે, તો આનો સમયકારક અવયવ કયો થઈ ગયો? આ સમયકારક અવયવ થઈ ગયો √7. બરાબર, આ શું કર્યું છે મેં? સમયકારક અવયવ. હવે મારે એ શોધવું છે કે આ સંખ્યાના છેદનું સમયકરણ કરવું છે. જો સમયકરણ કરવું હોય તો આ જે √7 સમયકારક અવયવ છે એને ઉપર અને નીચે બંને જગ્યાએ ગુણવો પડશે. તો આ થઈ ગયું √35, 7×5 = 35, √7 × √7 એટલે 7. આ સમય સંખ્યા છેદનું સમીકરણ કર્યું. આ શું કર્યું? તો આપણે માત્ર એ જોયું કે ભાઈ આ સંખ્યાનો એવી કઈ સંખ્યા વડે ગુણવામાં આવે કે જેથી છેદનું સમીકરણ થઈ શકે. ગુણી નથી, આપણે માત્ર એ સંખ્યા મેળવી છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં. હવે હું છેદનું સમયકરણ કરું છું, બરાબર, કે ભાઈ √2/√3. છેદમાં √3 છે તો ઘણી બધી સંખ્યા વડે ગુણી શકાય. તો મારા માટે સહેલું તો √3 જ રહે ને. √3 અને √3 જે વર્ગમૂળ છે એના વડે જ ગુણી નાખું, બરાબર. તો √2 ગુણ્યા √3 એટલે મને મળશે √6. √3 × √3 એટલે 3 થઈ ગયો. તો અહીંયા બે વસ્તુ તમને દર્શાવું. પહેલું છે સમયકારક સંખ્યા કે છેદનું સમયકરણ કરવું હોય, બરાબર, તો કઈ સંખ્યા વડે ગુણશું? આપણે એને √3 વડે ગુણશું. અને સમયકરણ કર્યું હોય છેદનું, આ બરાબર છેદનું છો, હું બોલું છું પણ લખતો નથી, છેદનું સમયકરણ, તો √6/3. તગડો છે એ કેવો થઈ ગયો? સમય થઈ ગયો. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે. 1/5√3. હવે આ 5√3 છે, હું માત્ર √3 વડે જ ગુણીશ, કારણ કે 5 તો ઓલરેડી સમય સંખ્યા છે, આપણે એને શું કામ હેરાન કરવી? તો આ ઉપર નીચે √3 વડે ગુણું તો ઉપર આવશે √3 × 1 એટલે √3, 5 √3 × 3 એટલે 5 × 3 બરાબર √3/15. વધુ એક સંખ્યા લઈએ આપણે, 3/√6. બરાબર, તો શેના વડે ગુણશું? જો બોલો જોઈ, ઉપર નીચે આપણે કઈ સંખ્યા વડે ગુણીએ છેદના સમયકરણ માટે? આપણે કોને ધ્યાન આપવાનું છે? માત્ર છેદને. તો હું ગુણીશ ઉપર √6 અને નીચે પણ √6. 3√6/6. બરાબર, છેદ ઉડાડી દો, 3 × 2 = 6. તો મારા માટે આન્સર આવ્યો √6/2. આને બીજી પણ થાય. કઈ રીતે? તો કે ભાઈ 3/√6 છે, તો હજી એવી કઈ સંખ્યા છે એના સિવાય? તો હું ધારો કે અહીંયા ગુણું છું 3√6 વડે, તો પણ થઈ શકે. મૂળ તમે આગળ જે સમય સંખ્યા છે કોઈ પણ ગુણાકારમાં લઈ શકો છો. અસમયને અસમય સાથે ગુણવી પડે તો આપણે એવી સંખ્યા પસંદ કરી. અહીંયા આવશે 9√6 છેદમાં √6 ગુણ્યા √6 એટલે 6 × 3. તો છેદ ઉડાડી દો, 3 × 3 = 9, 3 × 2 = 6.
જવાબ તો આપણો જે છે એ જ આવશે √6/2. વધુ જોઈએ 5/√18. બરાબર, 5/√18. હવે પહેલું મગજમાં તો આપણને એવું જ આવશે કે √18 વડે ઉપર નીચે ગુણી નાખો. તો 5 × √18 એટલે 5√18/√18 ગુણ્યા √18 એટલે બરાબર 18. તો આપણી સમીકરણ થઈ ગયું. પણ બીજી પણ પદ્ધતિ છે, આ 5/√18. ચાલો, 18 જે છે એને એવી કઈ સંખ્યા વડે ગુણી કે જેનું વર્ગમૂળ નીકળી શકાય? તો 18 ગુણ્યા 2 કરો તો 36 આવે. તો હું અહીંયા ઉપર નીચે √2 વડે ગુણું. બરાબર, તો ઉપર આવી ગયા 5√2 છેદમાં 18 × 36. તો આ 5√2 છેદમાં 36નું વર્ગમૂળ કેટલું આવશે? 6. મળી ગયું આપણને. તમને એમ થશે કે અહીંયા અને અહીંયા કેમ ફેર છે સાહેબ? પણ એ આવી રીતે છે. જુઓ, આ 5, અચ્છા 18ને આપણે આવું લખી શકીએ ને, આવું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, 9 × 18 થાય ને. હવે જુઓ તો આ 9નું વર્ગમૂળ કેટલું આવે? 3 આવે. આ √2 18 છેદ ઉડાડો 3 × 6 18. તો ઉપર આવ્યા 5√2/6. જો થઈ ગયો ભાઈ આન્સર સરખો. એટલે તમે કોઈ પણ સમય સંખ્યા માટે કોઈ પણ સંખ્યા વડે ગુણો, બધાના જવાબ સિમિલર જ લેવાના. સાદુરૂપ તમારું કંઈક નાનું મોટું વધશે. ખ્યાલ આવી ગયો છેદનું સમીકરણ કઈ રીતે થાય છે? બરાબર. હજુ વધુ થોડાક દાખલા આ બાજુ જોઈએ. આપણી પાસે દાખલા તરીકે છે √5/√6. બરાબર. હવે તમે આમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય? છેદને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. તો પહેલું તો આપણી પાસે એક જ ઓપ્શન છે. કયો છે? √6 ગુણ્યા √6. તો આ 6×5 = 30. 36નું વર્ગમૂળ શું થશે? બોલો જોઈ. 6 થાય. તો જુઓ તો છેદનું સમીકરણ થઈ ગયું. સમયકારક અવયવ કયો થયો કહેવાય? √6. કયો કહેવાય? √6. છેદના સમયકારકનો અવયવ, સંખ્યાનાની વાત નથી થતી. બીજી કોઈ સંખ્યા લઈ, દાખલા તરીકે 1/3√7. ચલો, કેટલા વડે ગુણશું? તમે બે રીતે કરી શકો છો. 3√7 વડે ગુણો. બરાબર. ઘણાને મગજમાં એવું આવે છેદ હોય એના વડે જ ગુણી નાખવાનું. તો આ 3√7 3 તેરી 9 √7 ગુણ્યા √7 એટલે 7. છેદ ઉડાડી દો તો આ આવશે √7 7 તેરી 21. બરાબર. તમે માત્ર √7 વડે ગુણશો તો પણ જવાબ તો આ જ રહેશે. દાખલા તરીકે જો 1/3√7 ગુણ્યા √7. ઉપર આવ્યું √7 ગુણ્યા 1 એટલે √7. √7 × √7 એટલે 7. તો આ તમારાથી આ √7/21 થઈ ગયો. વધુ એક એક્ઝામ્પલ બાજુ જઈએ. 3√5/√12. હવે 12 ખરેખર એની અંદરથી વર્ગમૂળ નીકળી શકાય છે, પણ ધારો કે તમે એવું મગજમાં ન લ્યો તો હું ઉપર નીચે √12 વડે ગુણી નાખું. તો ઉપર આવશે 3. 12 ગુણ્યા 5 એટલે 12×5 = 60. 12 થઈ ગયા. છેદ ઉડે. જો તો 3 ચોક 12. અચ્છા, હજી 60માં તમે આવું કરી શકો. જુઓ તો 15 ગુણ્યા 4. આ જોવું પડશે. 4નું વર્ગમૂળ કેટલું થશે? 2. છેદ ઉડાડો. 2 × 4. તો √15/2. અચ્છા, હજી આમાં કંઈક એવું વિચાર્યું હોય. દાખલા તરીકે આપણી પાસે સંખ્યા આવી છે કે ભાઈ 3√15/√12. તો 12ને એવી કોઈ સંખ્યા વડે ગુણી શકાય નજીકમાં કે જેનું વર્ગમૂળ નીકળી શકે? 12 તેરી 36. બરાબર. તો હું એક કામ કરું, આને √3 વડે જ ગુણું છું. ખાલી √3. તો ઉપર જુઓ તો આ 3 15 ગુણ્યા 3 આવશે 45. 12 તેરી 36. આ 3 એમને એમ. અચ્છા, 45ને આપણે કંઈક આવી રીતે ન લખી શકીએ? 9 ગુણ્યા 5.
આપણે એના એવા ફેક્ટર પાડવાના છે કે જેમાંથી કોઈ એક અવયવનું વર્ગમૂળ નીકળતું હોય. અને 36નું વર્ગમૂળ કેટલું થાય? 6. છેદ ઉડાડી દો, 3 દુ 6. 9નું વર્ગમૂળ 3 √5/2 જો. બરાબર, આ 15 છે અને 3√5/2. ક્લિયર? આમાં કંઈ ભૂલ કરી જુઓ તો સાહેબ, કહી દો. ઓકે, હવે આ બંને સરખા નથી આવ્યા. શું કામ નથી આવ્યા? મેં રકમ બે અલગ લીધી છે. મેં તમને એવું કીધું હતું કે રકમ સરખી જ, પણ મારે ભૂલથી અહીંયા √5ની જગ્યાએ મેં શું લઈ લીધું છે? √15. ઓકે, પણ છેદમાં 12 હોય ત્યારે કઈ રીતે કામ થાય તમને ખ્યાલ આવી ગયો. ક્લિયર? હવે થોડાક વધુ સારા દાખલા લઈએ. વધુ સારા એટલે કેવા? કે દાખલા તરીકે એક સંખ્યા આવી છે કે √3 -√2. 1/√3 √2. અચ્છા, તમને એક આવો અવયવ યાદ છે? a - b, a + b. આપણે બીજા ચેપ્ટરમાં પહેલાં જ ભણી ગયા છીએ. એકવાર વત્તા એકવાર ઓછા હોય તો લખી શકાય પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો આ આવશે a² - b². બરાબર? આપણે આનો ઉપયોગ અહીંયા કરવાનો છે. છેદની અંદર 1/√3 - 1/√2 છે, તો આને આપણે કરણી કરશું. શું શબ્દ છે? કરણી. કરણી એટલે આ જે સંખ્યા છે એનાથી વિરુદ્ધ નિશાનીવાળી સંખ્યા વડે ગુણો. આ √3 - √2 છે, તો મેં ગુણાકારમાં લીધું છે √3 + √2. તો આ તમારા માટે ઉપર તો √3 + √2 એક વડે ગુણો એટલે આવી જવાનું. છેદમાં પ્રથમ પદનો વર્ગ એટલે √3² ઓછા બીજા પદનો વર્ગ એટલે √2². એકવાર ઓછા ને એકવાર વત્તા છે એટલા માટે. તો ઉપરની સંખ્યા આવી √3 + √2. 3નો વર્ગ 3 ઓછા √2નો વર્ગ 2. તો તમારો આન્સર આવી ગયો √3 + √2 છેદમાં 1. જો આ 1 આવી ગયો એટલે છેદનું સમીકરણ થઈ ગયું. સેકન્ડ એક્ઝામ્પલ આવો નવો લઈએ આપણે. √1/√5 -√2. ચલો પ્લસ લઈએ. બરાબર, આપણી પાસે આવી સંખ્યા છે. તો 1/√5 + √2 છે, તો મારે ગુણાકાર શું કરવાનો આવશે? પ્લસ છે તો મારે ગુણવું પડશે માઇનસ વડે. √5 - √2/√5 - √2. ઉપરનું પાર્ટ આવશે √5 - √2 છેદમાં √5નો વર્ગ -√2નો વર્ગ. ઉપર આવશે √5 - √2. √5નો વર્ગ 5 ઓછા 2. તમારી પાસે આવશે √5 - √2 છેદમાં 3. બરાબર, છેદનું સમીકરણ થઈ ગયું. વધુ એક દાખલો જોઈએ આપણે. 3/√11 + √4. સોરી, √4નું તો વર્ગમૂળ નીકળી જાય. આપણે એક કામ કરીએ, બગડો જ રાખીએ. એક સમય ને એક અસમય રાખીએ. બરાબર, એમાં કોઈ વાંધો નથી. તો હવે આના માટે આપણે શું કરશું? તો કે આપણી સંખ્યા છે 3/√11 + 2 ગુણ્યા આની નિશાની બદલાવીને ગુણાકાર કરો તો 11 ઓછા 2. √11 - 2 આપણી પાસે આવશે 3 × √11 - 2 છેદમાં એકવાર વત્તા એકવાર ઓછા √11² - 2નો વર્ગ. જો અહીંયા વર્ગમૂળ નથી હો, મગજમાં રાખજો. ચાલો આ બંનેનો ગુણાકાર કરી તો સમય અને અસમયનો ગુણાકાર છે એટલે આ તો એમને એમ રહેશે. 3√11 - 6 ના છેદમાં √11નો વર્ગ 11 ઓછા 4. 3√11 - 6 તો આ તમારા માટે આવશે 7. બરાબર, નેક્સ્ટ જોઈએ. 5/√3 - √5. ઓકે, ઓકે, તો આના માટે આપણે શું કરશું? 5/√3 - √5 ગુણ્યા √3 + √5 /√3
પ્લસ √5 બરાબર. ઉપર તમારા માટે આવશે 5 ગુણ્યા √3 પ્લસ √5 છેદમાં એકવાર વત્તા એકવાર ઓછા એટલે √3 નો વર્ગ ઓછા √5 નો વર્ગ. ઉપર અંદર 5 ગુણાકારમાં જવા દઈ. સમય અને અસમય છે એટલે અંદર નહીં ગુણાય બરાબર. અહીંયા 5 તેરી 15 નહીં કરી નાખતા. વત્તા અહીંયા 5 ગુણ્યા 5 25 ન થાય અને ટોપી બંનેમાં હોય તો જ નીકળે. બે સંખ્યા સરખી હોય તો ટોપી ન નીકળે બરાબર. √3 નો વર્ગ 3 અને 5 તો આ તમારા માટે આવ્યું 5√3 5√5 અપોન -2. ખરેખર માઇનસ ક્યાં આવશે? ઉપરની સાઈડ બરાબર. હવે જો હવે થોડાક વધારે સારા દાખલા લે, અઘરા દાખલા લઈએ. દાખલા તરીકે પહેલું લઉં છું √3 પ્લસ √2 અપોન √3 માઇનસ √2. હવે આને આપણે ગુણાકારમાં કઈ સંખ્યા લેશું? તો કે ભાઈ √3 પ્લસ √2 છેદમાં √3 માઇનસ √2 ગુણ્યા ઉપર અને નીચે આપણે અહીંયા માઇનસ છે એટલે પ્લસ વડે ગુણશું. શું કામ ભાઈ? તો કે ભાઈ આપણે છેદનું સમીકરણ કરવાનું છે, અંશનું નહીં. એટલે નીચેની સંખ્યાની વિરોધી સંખ્યા લીધી આપણે. ઉપર આવશે √3 પ્લસ √2 બંને કાઉન્સ સરખા છે જોવો જોઈ તો એનો આવશે વર્ગ. નીચે પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. હવે આ વર્ગની રીતે વિસ્તરણ તમને ખ્યાલ છે કે ભાઈ પ્રથમ પદનો વર્ગ બે નિયમના પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. નીચે એકવાર ઓછા એકવાર વત્તા એટલે પહેલા પદનો વર્ગ 3 √2 નો વર્ગ 2. અહીંયા આવશે √3 નો વર્ગ 3 પ્લસ 2 √6 પ્લસ 2 અપોન 1. તો તમારા માટે આવશે 5 પ્લસ 2 √6 છેદમાં 1. આ છેદનું સમીકરણ થઈ ગયું. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે. √5 માઇનસ √2 અપોન √7 માઇનસ 3. હવે મારે તો છેદનું ધ્યાનમાં રાખવાનું છે તો ગુણ્યા √7 પ્લસ 3 અપોન √7 પ્લસ 3 બરાબર. ઉપર બંને કાઉન્સ જુદા છે એટલે સીધા ગુણાકારમાં લેશું. √5 માઇનસ √2 ગુણ્યા √7 પ્લસ 3. નીચે બંને કાઉન્સ સરખા છે, નિશાનીમાં ફેર છે તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ બરાબર. ચાલો આ બંનેનો ગુણાકાર કરીએ તો √5 ગુણ્યા √7 એટલે √35 બરાબર. આવા ગુણાકાર આપણે કરી જ ગયા છીએ. પહેલો પહેલા સાથે હવે બીજા સાથે વત્તા 3√5. હવે આ બંનેનો ગુણાકાર બીજા સાથે પહેલો માઇનસ 7 14 પ્લસ માઇનસ માઇનસ 3√2 ના છેદમાં √7 નો વર્ગ 7 3 નો વર્ગ 9. હવે જુઓ તો આમાંથી કોઈ સંખ્યા સજાતીય પદવાળી છે નથી તો આ બધું એમને એમ રહેશે. √35 પ્લસ 3√5 માઇનસ √14 માઇનસ 3√2 ના છેદમાં 7માંથી 9 ગયા એટલે -2. આપણો આન્સર થઈ ગયો. વધુ એક દાખલા તરફ જઈએ આપણે. √11 માઇનસ √3 અપોન √8 માઇનસ √3 બરાબર. આને પ્લસ કરું છું ચાલો બરાબર. માઇનસવાળા ગણા ગણ્યા એટલે √8 માઇનસ √3 વડે ઉપર અને નીચે મારે ગુણવા પડશે. છેદનું સમીકરણ કરીએ છીએ એટલા માટે. તો ઉપરનું પદ કંઈક આવશે √11 માઇનસ √3 ગુણ્યા √8 માઇનસ √3 છેદમાં એકવાર વત્તા એટલે √8 નો સ્ક્વેર અને √3 નો સ્ક્વેર. ઉપર બંને કાઉન્સ જુદા છે એટલે આપણે જે એક્સપાન્શન કરીએ છીએ એ જ રીતે કરવાનું કે પહેલાં પહેલું પદ છે એને બંને સાથે ગુણો તો 11 × 8 = 88 બરાબર. પછી બીજા પદ સાથે ગુણો માઇનસ
11 ગુણ્યા 3 33, પછી 8 તેરી 24, આ બધું અંડર રૂટ છે બધાયમાં, એટલે આપણે એક સરખા ગુણાકાર કરી શકીએ છીએ. ઓછે ઓછે વત્તા √3 ગુણ્યા √3, એટલે આમ જોવા જાવ તો √9, પર તમે 3 જો સીધું મગજમાં આવે તો લખી નાખો. 2 વાર ટોપી ભેગી થાય, 1 વાર ટોપી ગઈ. √8 નો વર્ગ 8, 3. અચ્છા 88 છે ને આમ લખી શકાય, જુઓ તો 4 ગુણ્યા 22. 33માં આપણી પાસે એવી કોઈ સંખ્યા નહીં મળે કે જેનું વર્ગમૂળ નીકળે. 24માં થઈ શકે. કઈ રીતે? જુઓ તો 6 ગુણ્યા 4 24, 9નું વર્ગમૂળ થાય 3 છેદમાં 5. 4નું વર્ગમૂળ આવશે 2, આ 22 એમનેમ, 33 પણ એમનેમ, 6 ચોક 24 એટલે 2, અંદર આવશે √6 પ્લસ 3 અપોન 5. હવે આપણે આને આગળ કાંઈક થશે નહીં. ક્લિયર? વધુ એક દાખલા તરફ જઈએ. હવે હું લઉં છું √5 પ્લસ 6 અપોન √7 માઇનસ √5. ઓકે, તો આપણે ગુણવું પડશે √7 પ્લસ √5 વડે ઉપર નીચે. આ √7 પ્લસ √5 શું મળ્યું આપણને? ઉપરના ભાગમાં આવશે √5 પ્લસ 6 ઇન્ટુ √7 પ્લસ √5. છેદમાં બંને સરખી સંખ્યા છે કારણ કે છેદનું સમયકરણ કરીએ છીએ. તો પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. હવે આ બંનેને આપણે એક્સપાન્શન આપી દઈએ. તો જો ટોપી આરે ટોપી છે તો √5 ઇન્ટુ √7 એટલે ટોપીમાં √35. √5 ઇન્ટુ √5 બે સરખી સંખ્યા ભેગી થઈ ટોપીવાળી, ટોપી કેન્સલ. 6 ઇન્ટુ √7 એટલે 6 √7. 6 ઇન્ટુ √5, 6 છે એ સમય સંખ્યા છે, √5 અસમય છે, એટલે આ આવશે 6 √5 છેદમાં 7 ઓછા 5. તમારા પાસે આવશે √35 પ્લસ 5, 6 √7, 6 √5. આ એક પણ સજાતીય પદ છે નહીં, એટલે આને આપણે આગળ કશું કરી શકશું નહીં. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. આપણે આવી રીતે કંઈક લઈએ. √8 માઇનસ √7 છેદમાં √8 પ્લસ √7. ઓકે, તો સંખ્યા આપણી પાસે આ ગુણાકારમાં લેવી પડશે. અહીંયા છેદમાં √8 પ્લસ √7 છે એટલે √8 માઇનસ √7 છેદમાં √8 માઇનસ √7. ઉપર બંને સંખ્યા સરખી થઈ ગઈ, તો આપણે લેશું √8 માઇનસ √7 નો સ્ક્વેર છેદમાં એકવાર વત્તા એટલે પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. બરાબર? વર્ગની રીતે વિસ્તરણ કરીએ. પ્રથમ પદનો વર્ગ એટલે √8 નો વર્ગ ઓછા 2 નિયમના પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ ના છેદમાં 8 નો વર્ગ 8, 7 વર્ગમૂળમાં છે એટલા માટે. √8 નો વર્ગ કરો એટલે ટોપી નીકળી ગઈ એટલે 8 વધ્યા. આ માઇનસ 8 ગુણ્યા 7 56 વત્તા 7 અપોન 1. ચાલો 8 વત્તા 7 કેટલા થશે? 15 ઓછા 2. 56 ને અચ્છા 56 ને લખવું હોય તો કંઈક 14 ચોક 56 લખી શકાય. મને શું કામ યાદ આવ્યું? કારણ કે 14નું વર્ગમૂળ ન નીકળે પણ 4નું તો નીકળે. છેદમાં 1 લખવાની જરૂર નથી, તો 4નું વર્ગમૂળ 12 આવે એટલે 2 ગુણ્યા 4 √14. ઓકે, ચાલો. જો આજે જે કાંઈ દાખલા ગણાવ્યા છે એને અનુરૂપ થોડાક દાખલા તમને હું હોમવર્કમાં આપું છું, તમને સેન્ડ કરું છું સાથે. એ કરશો. જો ડિફિકલ્ટી હોય તો મને પ્લીઝ કોલ કરજો. ઓકે, ચાલો આવજો.